ड्रेस तैयार છે બાય પસંદ નહીં કરતી દુબઈ મસ્ત હાડું ના હાડી તો મેં અમદાવાદથી લાવી આ મને લગનમાં લાવ્યા હતા તમે તો ગાઈસ આજે આપણે બનાવવાનું છે કેળાનો જ્યુસ બનાવવાનો હો. જુઓ કેળા વધારે આવ્યા હોય ઘરમાં અને પડ્યા બગડી જતા હોય અને આપણે એનો ઉપયોગ કરી દેવો હોય તો હું આ રીતે કેળાનો જ્યુસ બનાવવા જઈ રહી છું. તો પહેલાં આ રીતે કોઈ બી તપેલી હોય વાસણ હોય એમાં પહેલાં આ રીતે કેળા સમારી દેવાના બધા સોલીને. અને આ લિંક જે મેં બનાવી છે વિડીયો એ છે 7 તારીખનો છે. 7 તારીખ સાંજનો વિડીયો છે આ રહ્યો એટલે 7 તારીખે મેં વિડીયો લીધેલો છે. તો મારા ભાઈએ કેળા પડ્યા હતા તે મેં કીધું ઉપયોગ કરી લઈએ કારણ કે કૃષ્ણ એકલાને જમવાનું હતું. આંચલ જઈ હતી આરતીના સાસરી એટલે આંચલને તો એક ટાઈમ બપોરે જમી લે એટલે સાંજે તો એને જમવાનું નહોતું, ખાલી આવીને જ્યુસ પી લો. અને ક્રિશ તો સાંજે મોડા આવીને ખાય એટલે એને તો ખાવાનું હોય ને એટલે એ જ્યુસ પીને ઊંઘી ગયો હતો. તો બસ આપણે આ રીતે સમારી જ દેવાના પહેલાં એક કોઈ બી વાસણમાં, પછી આ રીતે દૂધ નાખી દેવાનું, થોડું દૂધ વધારે નાખી દેવાનું. મારા ભાઈએ દૂધ એમના એમ પડી જ હતું, દૂધ નાખી દીધું, અંદર ખોડ નાખી દીધી અને પછી આપણે જેટલી જરૂર હોય ને જેટલું મીઠું, કેળામાં મીઠાશ તો આવે જ એટલે થોડી ખોડ આપણે જેટલી જરૂર હોય એટલી નાખી દેવાની અને પછી અંદર ફેવરી દેવાનું બ્લેન્ડર. બરાબર, એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય, સરસ બ્લેન્ડર ફેવરી દઈએ ને એટલે જ્યુસ પીવાની બહુ જ મજા આવી જાય. જુઓ આગળ બ્લોગમાં બન્યા રહે. તો ગાઈસ મને અને મારા છોકરોને તો આવો જ્યુસ કેળાનો ભાવ જ છે. તમને ભાવ કે નહીં ભાવતો કોમેન્ટ કરજો અને તમે પણ એકવાર ટ્રાય કરજો. લે ઊભો થઈને પી લે, ત્યાં હરખું પકડ, આખો ગ્લાસ ભરેલો હો. કેવું લાગે જોઈ લે, ચેક કરજો. ઊભો થઈને પીતો ખરા. પણ મને ખબર હોય તમે એવું જ કરો. તો મમ્મી કીધું તું આખો ગ્લાસ ભરેલો. ચાદર આખી કાઢી દેવી પડશે. લે ઓમ રાખ. પીજાની મેં બીજો પડ્યો ઘણો હું પીવો હની પીજા. તારી સોડો જોજે એના તો કેળું બહુ આલું. ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ આજે તારીખ થઈ 9/8/2024. તો આજે પણ આપણે દૂધ, ઘી અને દહીંનો અભિષેક કર્યો ભગવાનનો. અને આજે મારે જવાનું છે હું ને આશયાની મમ્મી, અમે 4-5 જણો અમે ગાડી લઈને જવાનો છીએ રાહુલના સાસરીમાં. આશયાનું ભોણિયું, અમારા આશયા સામે રહે છે ને એને આઠમનું અમારે આ બાજુ બધાનો પાટણ મહેસાણા જિલ્લામાં એવો રિવાજ હોય કે આઠમ આવતી હોય, ગોર્યો ને એવું બધું આવતું હોય એટલે અમે છોકરાનું હગું હોય કે છોકરીનું હોય કે એમાં અમારે શું વસ્તુ લઈને જોઈ ને એ હું તમને બતાવું. તમે બ્લોગમાં બન્યા રહેજો તો હું તમને એક વસ્તુ બતાવું કે જો અમારે આવી રીતે વસ્તુ લઈને જવાનું હોય એટલે અમારે આઠમનું એને બધું આલવા જવાનું હતું, ખાવાનું ને કપડાં ને બધું અમારે આલવા જવાનું હતું. એટલા માટે આજે તો હું વહેલા 6 વાગે ઉઠી હતી. 6 વાગે ઉઠીને તો પહેલાં 7 તારીખનો 8 તારીખનો બ્લોગ મૂકવાનો હતો તો 8 તારીખનો બ્લોગ મૂક્યો. પછી બીજું કે વહેલા બધું કામ બામ મારું, નાવાનું ધોવાનું, ભગવાનની પૂજા બધું પતાવ્યું અને બધું પતાવીને પછી જ અમે લગભગ 10 વાગે નીકળ્યા હતા.
એક બાજુ માથામાં એવા સફેદ સફેદ વાળ દેખાતા હતા ને આશાએ મને રાતે જ કીધું કે કાલ સવારે આપણે જવાનું હોય. રાતે મારી જોડે લગભગ 9-10 વાગે બેહવા આવી તાણા એને મને કીધું કે હવે આપણે કાલ જવાનું હોય. હવે તરત ને તરત હું કઈ રીતે તૈયારી કરી દઉં. પછી મેં હાના કરીને સવારે વહેલા થોડું ઉઠવાનું રાખ્યું. મેં કીધું વહેલા ઉઠવું પડશે તો માથામાં ગાર્નિયર નાખ્યું અને ગાર્નિયર નાખી અને એક બીજું હું તમને બતાવું કે તમારે અચાનક આ રીતે કોઈ બી જગ્યાએ બહાર જવાનું થાય ને તો એટલું મને સારું ગમે કે ગાર્નિયર હોય ને ફટ દઈને કલર આવી જાય માથામાં. અને મને થોડા વાળ સફેદ દેખાતા હોય ને તોય મને નહીં ગમતું. તો હું ભગવાનને રોજ આ રીતે હાથમાં દીવો તમને લોકોને બતાવતી હતી કે બસ હું આ રીતે આરતી કરું છું. શ્રાવણ મહિના પૂરતી આ રીતે ભગવાનને આપણે આરતી કરીએ, ભગવાનને મનાવીએ. તો હું તમને આગળ બ્લોગમાં બતાવું કે આપણા કપાળમાં વધારે પડતો કલર આવી જતો હોય, આપણા સોટા પડી જતા હોય, કલર લગાવતા હોય એટલે છોટો તો પડવાનો જ કોણ. એટલે તમારા આ રીતે છોટો પડી જતો હોય તો તમારે શું ઉપાય કરવાનો તો તમે આગળ બ્લોગમાં બને રહેજો. હું તમને બતાવું છું. પૂજા કરીને પછી તમને બતાવું. મેં કલર નાખ્યો માથામાં. મેં ફટાફટ બોલો બધું કામ પતાવી દીધું હતું કે કલરે લગાવી દીધો માથામાં, પૂજાએ પતાવી દીધી અને બધું 10 વાગતે તો બધું ફિનિશ થઈ ગયું. અને નાહી પહેલાં તો નહીં અને પછી જ મેં કલર નાખ્યો ને કલર નાખીને પછી જ મેં ફેરથી માથું ધોયું. એવું કર્યું હતું કારણ કે નાહ્યા વગર તો ભગવાનની પૂજા થાય ને માથું કલર ક્યારે નાખું ને માથું ક્યારે ધોવું ને પૂજા ક્યારે કરું. એટલે હે ને અમુક કોમરે ને સ્ટેપ બાય સ્ટેપ લેવા પડે તો જ બધું એક હંગાત પતે. અને હું ઘણી વાર તો કેવું કરતી હોય ખબર કે સ્ટેપ બાય સ્ટેપ એટલે એક કચરો વળાતો હોય, વાસણ ઉટકાતા હોય ને આ થતું હોય ને તે થતું હોય ને બહાર જવાનું હોય ને એટલે તો એક હંગાત મારું બધું જ કામ પતી જાય ને હું ઘેર હોય ને જો આપણે 10 દિવસ માતાજીની આ રીતે આ જેટલા દિવસ બાકી રહેતા એટલે આપણે માતાજીની આ રીતે પૂજા કરવાની છે. પેલો ફોટો લાવ્યો એના ઉપર અને પૂજા કરીને પછી છેલ્લે સોઢડી પધરાવવાનું થાય ને માતાજીને એ વખત પછી પેલી સોઢડી જે મંદિરમાં આપણે જે મૂર્તિ રાખેલી રહી ને એને આપણે પધરાવી દઈશું અને આ મંદિરમાં મૂકી દઈશું ફોટો. એટલી ઘર આપણે પૂજન કરીશું ઘરમાં. બસ માતાજીના જોડે ને જોડે આ રીતે પૂજન થશે એટલે પછી એક હંગાત મારા કોમ પતી જાય. અને જો મને એવું લાગે ને કે મારે ચોય નહીં જવાનું તો મારે હા ના કરતાં રોધવામાં ને બીજું બધું કરતાં મૂન આંચલ બે હોય ને તો 12:30 થઈ જાય કારણ કે શાંતિ કોમ કરવાનું હોય. મેં વચ્ચે મહેંદી નોખવાનું ચાલુ કરી હતી પણ મેં બંધ કરી નાખી. મને નહોતું સારું લાગતું, મારું માથું જ ખરાબ લાગતું હતું. એ તો જ્યારે મેં મહેંદી માથામાં નોખવાનું ચાલુ કરીને પછી તમે જોયું હતું મારો વ્લોગમાં તો તમે બધાએ જોઈ જશે કે આખું લુક બદલાઈ ગયું હતું. કેટલું ખરાબ લાગતું હતું મારા ઉપર. તો જુઓ હવે હું તમને બતાવવા જઈ રહ્યું કે કપાળમાં કાળો ભાગ ના થાય ને એના માટે કો તો તમારે વેસ્લિંગ લેવાનું. વેસ્લિંગ પડ્યું હોય ને તો વેસ્લિંગ આ રીતે પહેલાં આગળના ભાગમાં કોઈ બી જગ્યાએ તમારે આ રીતે બસ સ્ટેપ બાય સ્ટેપ ધીમે બધો લગાવી દેવાનું કપાળમાં. અને વેસ્લિંગ ના હોય તો તમારા જોડે ખોપરેલ હોય તો ખોપરેલ, મારા જોડે બજાજ તેલ હતું તો તમે તેલ લગાવો કે તમે વેસ્લિંગ લગાવો ને તો એ જગ્યાએ ટીપકું પડે ખરા બરાબર પણ એ ભાગ કાળો નહીં થતો. પછી આપણે જ્યારે માથું ધોઈએ ને ફેસ વોશથી મોઢું ધોઈએ ને એટલે એ જતું રહે. તો બસ આપણે તેલ લગાવી દીધું. હવે કલર લગાવવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈસ મેં એક કરીને જાતે કલર લગાવી દીધો. આ રીતે નાચલ મારા પોથે લગાવવાનું હોય ને એટલે ફાવતું નહીં. કસ્તુરબા જેવું માથું તો લાગવા મોડે ઘણી વાર તો નહીં જ આચલ સારું. તો ગાઈઝ આપણે થોડું આપણું શરીર થોડું વ્યવસ્થિત આપણે માથામાં કલર કપડાં થોડું હરખું પહેરીએ એટલે આખું લુક કેવું બદલાઈ જાય. થોડી વાર પહેલાં હું કેવી લાગતી હતી નહીં ધોઈને તૈયાર થઈ એટલે હવે જુઓ કેટલું મસ્ત લાગવા મળ્યું. તો ગાઈઝ હું આજે આ વ્હાઈટ ડ્રેસ પહેર્યો હો, વ્હાઈટ અને પિંક ફૂલ હ આ ટાઈપનો. તો અમે જઈએ છીએ આશા ખરી ને અમારી સામે તો આશયાને ભોણિયાને બધું લઈને જવાનું હોય. એને આઠમનું ને એવું બધું આલવા જવાનું હોય. કપડાં ને કાજુ બદામ કટલરી બધું આલવા જવાનું હોય. એટલે બસ અમે જઈએ છીએ ધોમણવા ગોમ ખરું ને ત્યાં અમે ધોમણવા જઈએ. મારી માસીનું ગોમે ધોમણવા થાય અને આશાના ભોણિયાનું હગઈ હજી બાકી હ પણ પાકું કરી દીધું હ એટલે બધું આપવા જઈએ છીએ. એટલે હું તૈયાર થયું છું. મેં બ્રશ ભરાયું
હું આ પ્રસ તે દિવસે લાવી હતી ને આ રીતે ભરાવાનું હોય ને એટલે મને કેવું મારું ભૂલકણિયું ખાતું હોય બરોબર, એટલે હું ગમે તેમ હાથમાં વસ્તુ હોય ને તો હું મૂકીને હેડતી થઈ જાઉં. અને આવી રીતે ભરાયેલું હોય ને તો હું બજારમાં ના ભૂલું કે કોઈ બી જગ્યાએ. એટલે માનસી કે મમ્મી તારા માટે તો આ સારું હોય, બરોબર જ છે, તું તાર આ રાખ કે. અને આવું કોટનનો હોય ને ટોપ એટલે ગરમીમાં પહેરવામાં ચાલે, ભલે વરસાદ આવે પણ કેટલું ગરમી તો હોય જ છે. એટલે આપણે ભગવાનની પૂજા બધું કમ્પ્લીટ કરીને હવે આપણે જઈએ છીએ, મળીએ તો જઈને. તો ગાઈસ આ વચ્ચે બેઠી બેબી એ આશયાની ભત્રીજી છે અને આશયાના મમ્મી છે અને આશયાના પપ્પા છે. તો અમે કુલ 7 જણા ગયા હતા. આગળથી બીજોનો 2 જણને લીધા હતા, અમે 3 જણને લીધા હતા ગાડીમાં, પણ એ વિડીયો મેં શૂટ નહોતો કર્યો. તો અમે ઘરે પહોંચી ગયા છીએ એ લોકોના. તો સફેદ ડ્રેસ પહેરેલો તો એ રાહુલની સગાઈ કરી એ છોકરી હતી ને બસ હવે જમવાનું તૈયાર થઈ ગયું. તો અમે ખાસીગઢ ચા પીધી, બેઠા બધા વાતો કરીને પછી જમવાનું તૈયાર થઈ ગયું હતું. તો જુઓ જમવામાં દાળ ભાત શાક અને કંસાર હતો અને પૂરી હતી. તો જુઓ અમે આ બધી વસ્તુ લાવ્યા છીએ, તમે જોઈ લેજો. કટલરી, કાજુ બદામ, મીઠાઈ, એક ડ્રેસ, સાડી. તો ગાઈસ હું તમને એક ફોટો કરીને બતાવું છું. અમે અલગ અલગ ફોટાય પાડ્યા હતા. તો બસ આવી બધી વસ્તુ હતી ને પછી અમે વસ્તુ બધી આપીને અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને અમે ઘરે જતા રહ્યા હતા. લગભગ અમે 5 વાગે હું ઘેર પહોંચી ગઈ હતી. તો ઘરે જ્યાં એ લિંક મેં લીધી નથી, નીકળ્યા એ લીધી નથી, કારણ કે બ્લોગ બહુ લોબો થઈ જતો હતો. સાડી બહુ જ મસ્ત હતી, મને સાડી ગમી ગઈ હતી, બધું જ ગમ્યું હતું પણ સાડી બહુ મસ્ત હતી. તો બસ આટલાથી બ્લોગને કરું છું એન્ડ. મળીશું બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય. હા તો ગાઈસ જુઓ હું તમને બતાવું, વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો ને એ રાહુલની થનારી પત્ની જ કહેવાય. અને બીજું કે એનું નામ પાયલ છે. તો અમે પાયલનો એક કરીને બધી વસ્તુ આપી હતી. આ એના મોટા જેઠવણી કહેવાય, આશયાના બુનના ભોણિયાની બહુ સારા આપે એ બધું આપી દીધું આ રીતે. છેલ્લે મીઠાઈ લે મારા હાલ દેજે, મિલ દેજો.